શ્રી કૃષ્ણ. તો મિત્રો, આજે આપણે સાંભળીશું દશામાની વાર્તા. દશામાનું વ્રત કેવી રીતે કરવું તેમજ તેની વિધિ કેવી રીતે કરવી તે જણાવીશું. તો મિત્રો, દશામાનું વ્રત 4 ઓગસ્ટ 2024ને રવિવારે શરૂ કરવું. તો મારી આ વાર્તા તમને ગમે તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મારી અવનવી વાર્તા તેમજ ઇતિહાસ સાંભળવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, તો મારી વાર્તા તરત જ રોજ સાંભળવા મળે. દશામાનું વ્રત શ્રાવણ માસમાં અમાસે લેવાય છે. વ્રત કરનારે પ્રાતઃકાળે ઉઠી પવિત્ર થઈ દશામાની વાર્તા સાંભળવી અને બની શકે તો 10 દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવા. પહેલે દિવસે માટીની સાંઢણી બનાવવી, પછી તેનું પૂજન કરવું. 10મે દિવસે તે સાંઢણીને જળમાં પધરાવવી. 5 વર્ષ પૂરા થયે વ્રતનું ઉજવણું કરવું. ઉજવણમાં 1 રૂપાની સાંઢણી દાનમાં આપવી. આ વ્રતથી ખરાબ દશા પલટાય છે ને સુખ મળે છે. શ્રાવણ મહિનામાં અમાસને દિવસે ગામની સ્ત્રીઓએ દશામાં વ્રત લીધું હતું. વ્રતવાળી બહેનો નદીએ નહાવા જવા લાગી. નદીને કાંઠે રાજાનો મહેલ હતો. રાણીએ આટલી બધી સ્ત્રીઓને નહાતી જોઈ દાસીને પૂછ્યું, પેલી સ્ત્રીઓ ક્યું વ્રત કરે છે? દાસીએ નદીએ જઈને પૂછ્યું, તમે ક્યું વ્રત કરો છો? એક સ્ત્રીએ કહ્યું, અમે દશામાનું વ્રત કરીએ છીએ. બીજી સ્ત્રીએ કહ્યું, 10 સૂતરના તાતણા લેવા, તેને 10 ગાંઠો વાળવી અને દોરાને કંકુ દેવું. તે દોરો હાથે અને કળશે બાંધી દેવાનો. કળશે દોરો બાંધી દશામાના નામનો દીવો કરી સ્તુતિ કરવાની. દાસી મહેલમાં આવી અને રાણીને વાત કરી. રાત્રે રાજા આવ્યા એટલે રાણીએ કહ્યું, હું દશામાનું વ્રત કરું? રાજા કહે, તારે શું દુઃખે વ્રત કરવું પડે? રાણી કહે, નિર્ધનને ધન મળે, પુત્ર પરિવાર વધે અને જીવનમાં શાંતિ મળે. રાજા કહે, મારે ધનની ખામી નથી. ઘોડા, હાથી, રાજપાટ બધું જ છે. રાજાના અભિમાન ભર્યા વચનોથી રાણી રિસાઈ ગઈ અને ખાધ્યા વગર શયનખંડમાં જઈને સૂઈ ગઈ. રાજા ઉપર દશામાં કોપાયમાન થયા. રાત્રે રાજમાં ફરી વળ્યા. સવાર થતાં રાજ્યમાં અંધાધૂંધી થવા માંડી. ભંડારમાં પૈસોય ન મળે. કોઠારમાં જોવા જાય તો અનાજનો દાણોય નહીં. પ્રજા રાજાને વિનવીને કહેવા માંડી, હવે તમે પહેરેલા લુગડે બહાર નીકળો, તમારે માથે ખરાબ દશા બેઠી છે. રાજા અને રાણી 2 કુંવરોને લઈ ત્યાંથી ચાલી નીકળ્યા અને ગામને પાદરે ફૂલવાડીમાં બેઠા. ત્યાં તો ફૂલવાડી બળીને ભસ્મ થઈ ગઈ. રાણી રાજાને કહે છે, આપણી દશા કઠણ છે, તો હવે આપણે અહીં રહેવામાં સાર નથી. આમ વિચારી રાજા રાણી ત્યાંથી નીકળ્યા. રસ્તામાં કુંવરને ભૂખ લાગી. એટલામાં રાણીની બહેનપણીનું ઘર આવ્યું. રાણી કહે, બહેન, બટકું રોટલો આપીશ? જા ભિખારણ, મારા ઘેર બટકું રોટલો લેવા આવી છે, તે શરમ નથી આવતી? બહેનપણીએ કહ્યું. તેઓ ત્યાંથી આગળ ચાલ્યા. કુંવરોને તરસ લાગી. રાણી બંને રાજકુંવરને લઈ વાવમાં પાણી પીવડાવવા જાય છે. ત્યાં બંને રાજકુંવરોને દશામાં એ વાવમાં ખેંચી લીધા. રાણી રોતી અને કલ્પાંત કરતી રાજા પાસે આવી અને કહ્યું, આપણે બંને દીકરા વાવમાં પડી ગયા. રાજા કહે, કલ્પાંત શા માટે કરો છો? જે ન હતા તેણે નહીં લીધા. ત્યાંથી તેઓ દૂર ચાલ્યા. એટલામાં રાજાની બહેનનું ગામ આવ્યું. ગામના પખાલી સાથે રાજાએ તેને કહેવડાવ્યું કે તમારા ભાઈ ભોજાઈ મળવા આવ્યા છે. બહેને વિચાર કર્યો કે ભાઈની કઠણ દશા હોય તો આવ્યા પણ હોય, નહીં તો ઘોડાગાડી, રથ, પાલખી વગર કેમ આવે? બહેને સુખડી બનાવી. સુખડી અને સોનાનું ભારે સાંકળું લઈ તેને માટલીમાં મૂકીને મોકલાવ્યું. પરંતુ રાજાએ માટલી ખોલી તો સુખડી કોલસો થઈ ગઈ હતી ને સાંકળું સાફ થઈ ગયું હતું. જ્યારે રાજાએ વિચાર્યું કે મારી જણી બહેન મને મારી નાખવાની રાજી તો ન હોય, પણ આ દશામાંનો જ ખેલ છે. તેમણે માટલીને ભોયમાં ભંડારી અને આગળ ચાલ્યા. આગળ નદી કાંઠે તરબૂચની વાડી હતી. રાણીએ ખેડૂતને પૂછ્યું કે ભાઈ, અમને 1 તરબૂચ ખાવા આપો તો સારું. ખેડૂતે 1 તરબૂચ આપ્યું, પણ સૂર્યનારાયણ અસ્ત થયા પછી ખાવું નહીં એવું નિયમ હતું. તેથી તરબૂચ આટલામાં મૂકી તેઓ સૂઈ ગયા. ત્યાં તો કોઈ રાજાના સૈનિકો આવ્યા. પાસેના બીજા ગામના રાજાનો કુંવર રિસાઈને ક્યાંક નાસી ગયો હતો. તેથી એ રાજાએ ચારે બાજુ સૈનિકોને શોધ કરવા માટે મોકલ્યા હતા.
હવે ખાટલામાં જે તરબૂચ હતું તે એકાએક કુંવરનું માથું થઈ ગયું. સૈનિકો શોધતા શોધતા ખાટલા સુધી આવ્યા અને તેમાં ગુમ થયેલા કુંવરનું મસ્તક જોયું. સૈનિકોએ રાજા રાણીને અપરાધી ગણી ખૂબ જ માર માર્યા અને તેમને દોરડાથી બાંધી બળજબરીથી રાજાના મહેલે લઈ ગયા. પછી કુંવરનું મસ્તક જોઈ રાજાએ બંનેને હત્યારા ગણી કેદખાનાની કોટડીમાં પૂરી દીધા. આમ ને આમ શ્રાવણ મહિનાનો અમાસનો પવિત્ર દિવસ આવતા રાણીના મનમાં થયું કે પોતાના પતિને દશામાના વ્રતની અવગણના કરી હતી, તેથી માથા રૂઠ્યા છે. આથી તેણે દશામાનું વ્રત કર્યું અને દશામાની ક્ષમા માંગી. કેદખાનાનો ઉપરી ભલો અને ધર્મિષ્ઠ હતો, તેથી તેણે રાણીને ઉજવણું કરવાની સગવડ કરી આપી. વ્રતના 10 દિવસ પૂરા થતાં રાણીએ 10 મુઠ્ઠી ઘઉં મંગાવ્યા, તેને માટલીમાં નાખી માટીની સાંઢણી બનાવી. પછી તેણે રાજાને પોતાના હાથે જમાડ્યા. રાજાએ પણ જમતા પહેલાં દશામાને પ્રાર્થના કરીને ભૂલ બદલ ક્ષમા માંગી. બરાબર એ જ વખતે મહેલમાં સૂતેલા રાજાને સપનું આવ્યું કે હે રાજા, તે જેમને કેદખાનામાં પૂર્યા છે એ બીજા રાજ્યના રાજા રાણી છે અને તેમણે તારા કુંવરની હત્યા કરી નથી. તારો કુંવર તો તેના મોસાળે છે. તે હવે આજે સવારના પહોરમાં જ મહેલ પાછો ફરશે. માટે ભલા રાજા રાણીને કેદખાનામાંથી છૂટા કરી દે, તેમની ક્ષમા માંગજે. જો તે આ મારી વાત ન માની તો જેવી એ રાજા રાણીની દશા થઈ તેવી જ તારી દશા અને તારી રાણીની પણ થશે. સપનામાં દશામાએ રાજાને દોરવણી આપી હતી. રાજા પછી સૂતો નહીં અને મહેલમાં બધાને સપનાની વાત કંઈ જણાવ્યું કે સવારે કુંવર આવી જશે. સવારના પહોરમાં રાજકુંવર મહેલે આવ્યો. રાજાએ ખાતરી કરવા પેલું કુંવરનું માથું જોયું તો લીલું તાજું તરબૂચ હતું. સપનું સાચું પડ્યું, તેથી પેલો રાજા રાણીને જેલમાંથી જાતે લઈ આવી ક્ષમા માંગી. રાણી રાજાને કહે છે કે ચાલો આપણે ચાલી નીકળીએ, હવે આપણી દશા વળતી લાગે છે. ત્યાંથી તેઓ ચાલી નીકળ્યા. રાજા રાણી ત્યાંથી રથમાં બેસી બહેનના ઘર પાસે જાય છે. રાજા વિચારે છે કે મા જણી બહેન મારવા રાજી તો ન જ થાય ને, માટે માટલી કાઢી જોતા જઈએ કે માટલીમાં શું આપ્યું છે. જ્યાં ખોદીને જોઈએ છે તો માટલીમાં સરસ ખાવા જેવી સુખડી અને સોનાનું સાંકળું જોયું. માટલી રથમાં મૂકી રાજા રાણી આગળ ચાલ્યા. દશામાએ વિચાર્યું કે રાજાના બંને દીકરા લીધા ખરા, પણ પાછા આપવા કેવી રીતે? તેમણે ઘરડા ડોશીનું રૂપ લીધું. છોકરાને આંગળીએ વળગાડીને આવ્યા અને બૂમ પાડી, બાઈ રથ ઊભો રાખો ને. આ બંને રાજકુંવરો જેવા છોકરા ભૂલા પડી ગયા છે. રાજાએ રથ ઊભો રાખ્યો અને તેમણે પોતાના છોકરાઓને ઓળખ્યા અને બંને રાજકુંવરોને વારથી ઉપાડી લીધા. આ ડોશીમાં દશામાં હતા. તેમણે રાજાને કહ્યું, હે રાજા, હવે તમારી વળતી દશા થઈ છે. તમે તમારી રાણીના વ્રત અંગે ગમે તેમ બોલ્યા હતા, અભિમાનના વચનો બોલ્યા હતા, તેથી તમારી દશા કપરી બની હતી. હવે તમને સમજાયું હશે કે કોઈ પણ દેવી દેવતાની અગર કોઈ વ્રતની અવગણના કરવાથી કેવી બુરી દશા થાય છે. હવેથી તમે કોઈ પણ દેવીની નિંદા કરશો નહીં, કોઈ પણ વ્રતને વખોડશો નહીં. આટલું કહી ડોશી રૂપે આવેલા દશામાં અંતર્ધ્યાન થઈ ગયા. બધા રથમાં બેસી આગળ વધ્યા ને રાણીની બહેનપણીના ઘર આગળ આવ્યા. આ એ જ બહેનપણી હતી કે જેણે પ્રથમ મુલાકાત વખતે રાણીને ધૂતકારી કાઢી હતી. એ જ બહેનપણી દોડીને રાણીને ભેટી પડી. રાણી બોલી, બહેન, મારે દશા કઠણ હતી ત્યારે તે કટકો રોટલો ખાવા આપ્યો નહોતો. હવે તું મિષ્ટાન જમાડે તે નકામા છે. આમ કહી રાણીએ રાજાને રથ હાંકી મૂકવા કહ્યું. ત્યાંથી નીકળી તો પેલી ફૂલવાડી આગળ આવ્યા. તેઓ વાડીમાં બેઠા તેવી જ બળી ગયેલી વાડી લીલીછમ બની ગઈ. રાજાના આગમનની ગામમાં ખબર પડી ગઈ કે રાજા રાણી અને કુંવર અનેક કષ્ટો વેઠીને પાછા આવ્યા છે. તેથી ગામના લોકો વાજતે ગાજતે સામા આવ્યા ને તેમનું સામૈયું કરી મહેલે લઈ આવ્યા. દશામાની પ્રસન્નતાથી રાજાનું ગયેલું સુખ ફરી આવ્યું. રાણી દશામાનું વ્રત કરતી હતી. તેને 5 વર્ષ પૂરા થયા એટલે એ વ્રતનું ઉજવણું રૂઢી રીતે કરી રૂપાની સાંઢણી જળમાં પધરાવી. બ્રાહ્મણોને દક્ષિણા આપીને વ્રતની પૂર્ણાવંતી કરી. હે દશામાં, જેવી રીતે રાજા રાણીની દશા વાળી તેવી રીતે તમારું વ્રત કરનારને અને આ વાર્તા વાંચનાર સાંભળનારને સર્વનું કલ્યાણ કરજો. દશા વાળજો, રૂડી સંતતિ અને સંપત્તિ આપજો. દશા માત કી જય.